डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન સ્વયંના કોર્સમાં જે કોર્સનું નામ છે હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સમાં સંશોધન અને પ્રકાશન નૈતિકતાના એકમ નંબર RP09 કે જેનું નામ છે પ્રકાશન નૈતિકતા, લેખક તત્વ અને યોગદાન આપનારાઓનું ઉલ્લંઘન ના આ એકમના વિડીયો લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે। હું રોહિત પરમાર આ એકમમાં આપનું સ્વાગત કરું છું। આ એકમમાં આપણે ચર્ચા કરીશું પ્રકાશન નૈતિકતાનું ઉલ્લંઘન કેવી રીતે થાય છે, લેખક તત્વ અને યોગદાન આપનારાઓનું ઉલ્લંઘન કેવી રીતના થાય છે। તો આ એકમની રૂપરેખા જોઈએ તો આ એકમનો સૌપ્રથમ આપણે પરિચય મેળવીશું। પ્રકાશન નૈતિકતાનું વૈજ્ઞાનિક અર્થઘટન એટલે કે એની વ્યાખ્યા શું થઈ શકે તેના વિશે માહિતી મેળવીશું। પ્રકાશન નૈતિકતાના તત્વોનું ઉલ્લંઘન એટલે કે કયા કયા તત્વો છે જેના દ્વારા તેનું ઉલ્લંઘન થઈ શકે છે, મુખ્ય જે તત્વો છે એના વિશે માહિતી મેળવીશું। પ્રકાશન અને સંશોધક નૈતિકતાઓ માટેની માર્ગદર્શિકા એટલે કે તેના માટે કઈ માર્ગદર્શિકા અપનાવવી જોઈએ જેથી તેનું ઉલ્લંઘન ના થાય। ત્યારબાદ લેખક તત્વ અને યોગદાન એટલે શું, તેના કયા કયા પ્રકારો છે અને તેનું ઉલ્લંઘન કેવી રીતના થાય છે તેના વિશે માહિતી મેળવીશું। ત્યારબાદ નૈતિકતા જાળવવા માટેની વ્યવહારિક રીતો કઈ કઈ છે અને તેનું પાલન કેવી રીતના કરવું જોઈએ તેના વિશે માહિતી મેળવીશું। અને વિદ્વત્તાપૂર્ણ પ્રકાશન માટે સમિતિઓ અને સંસ્થાના ધોરણો કયા કયા છે તેના વિશે માહિતી મેળવીશું। તો આપણે જોઈએ કે સંશોધનમાં એટલે કે પ્રકાશનમાં નૈતિકતા એટલે શું। તો આપણે જાણીએ છીએ કે સંશોધનકારો આજે વિવિધ પ્રકારના દબાણ હોય છે, એટલે કે જે પણ સંશોધનકારો છે, રિસર્ચરો છે, તેમના પર પેપર પબ્લિશ કરવા માટે તેમના સુપરવાઇઝર દ્વારા, સંસ્થાઓ દ્વારા અથવા કંપનીઓ દ્વારા તેના પ્રમોશન માટે અથવા તો બીજા હેતુ માટે દબાણ કરવામાં આવે છે। આ દબાણના આધારે સંશોધકો ખોટા રસ્તે જાય છે, ખોટી માહિતી ઊભી કરીને પોતાનું રિસર્ચ પેપર અથવા આર્ટિકલ પબ્લિશ કરે છે અને માન્યતા મેળવે છે। તો પ્રકાશન માટેની સ્પર્ધા, ફંડ મેળવવું, પ્રમાણપત્રો મેળવવા વગેરે આ પ્રકારના દબાણ ઘણીવાર સંશોધકોને ખોટા રસ્તે દોરી જાય છે, જ્યાં નૈતિકતા અને ઈમાનદારી ભૂલાઈ જાય છે। તો આ એકમમાં આપણે પ્રકાશન નૈતિકતા એટલે શું, તેના મુખ્ય તત્વો કયા છે, કેટલા પ્રકારના મુખ્ય ઉલ્લંઘન શક્ય છે પ્રકાશક નૈતિકતાના, અને લેખક તત્વ તથા યોગદાનને લગતી નૈતિક બાબતો કઈ કઈ છે તેના વિશે વિસ્તૃત સમજ મેળવીશું। સાથે જ આપણી જવાબદારીઓ અને નૈતિકતા જાળવવા માટે કયા કયા પગલાંનું અનુસરણ કરવું જોઈએ તેના વિશે આ એકમમાં માહિતી મેળવીશું। તો આપણે જોઈએ કે પ્રકાશન નૈતિકતા એટલે શું। તો વિજ્ઞાનમાં ક્ષેત્રે પ્રકાશન નૈતિકતાનો અર્થ છે સંશોધન અને પ્રકાશન પ્રક્રિયામાં પ્રમાણિકતા, પારદર્શિતા અને જવાબદારી જાળવીને કાર્ય કરવું। આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે માહિતી પ્રકાશિત થાય છે તે વિશ્વસનીય, સાચી અને અન્ય સંશોધકો માટે ઉપયોગી હોય। એટલે કે વિજ્ઞાનના ક્ષેત્રમાં આપણે વાત કરીએ તો સંશોધન આપણે જે કરીએ છીએ, પબ્લિકેશન જે આર્ટિકલ લખીએ છીએ, જેમાં જે ડેટા આપણે દર્શાવીએ છીએ, જેનું આપણે રિઝલ્ટ દર્શાવીએ છીએ તે સાચો હોવો જોઈએ, સાચી રીતે આપણે તે મેળવેલો હોવો જોઈએ, એટલે કે તેમાં પારદર્શિતા, ટ્રાન્સપરન્સી હોવી જોઈએ। અને આપણી જે જવાબદારી છે, એકાઉન્ટેબિલિટી છે કે આપણે જે ડેટા મેળવ્યો છે તેનું શું રિઝલ્ટ આવ્યું તે જ આપણે દર્શાવવું જોઈએ। આ ઘણીવાર સંશોધકો, પબ્લિશરો શું કરે છે, પોતાના હાઇપોથિસિસ અથવા ઓબ્જેક્ટિવને અનુરૂપ રિઝલ્ટ બનાવવાનો પ્રયાસ કરે છે, જેથી જે ડેટા મેળવેલો હોય છે તેમાં ફેરફાર કરી દે છે અને સાચો ડેટા બતાવતા નથી અથવા પબ્લિશ કરતા નથી। તેના લીધે શું થાય છે કે તેના પછીના જે સંશોધકો છે તે પેપરના આધારે તેના પર આધાર રાખીને બીજા પેપરો પબ્લિશ કરે છે અથવા તેના પર લિટરેચર રિવ્યૂ મેળવીને તેનો આધાર બનાવે છે, એ આધાર ખોટો પડે છે અને ભવિષ્યમાં પણ જે સંશોધન થવાનું હોય છે તેનું સાચું રિઝલ્ટ મળતું હોતું નથી। તો પ્રકાશન નૈતિકતામાં જે તત્વોનું ઉલ્લંઘન થાય છે કે કયા કયા છે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ તો મુખ્ય તત્વોની આપણે વાત કરીએ તો પહેલું છે પ્લેગેરિઝમ। હવે પ્લેગેરિઝમ એટલે શું, આપ સૌ જાણો જ છો કે બીજાના જે ડેટા હોય છે તેમાં થી કોપી કરવી અથવા ચોરી કરવી અને પોતાના
પોતાનું સાહિત્ય છે, પોતાનો ડેટા છે, પોતે કરેલું કાર્ય છે તે દર્શાવવું, તેને કહેવાય પ્લેગેરિઝમ. બીજું છે ફેબ્રિકેશન. ફેબ્રિકેશનનો અર્થ તમે જાણો છો કે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ કે જે ડેટા મળ્યો જ ના હોય, મેળવ્યો જ ના હોય, પણ પોતાના રિઝલ્ટને સાબિત કરવા, હાઇપોથિસિસને સાબિત કરવા માટે ડેટા બનાવી કાઢવામાં આવે છે અથવા બનાવટી ડેટા ઉત્પન્ન કરવામાં આવે છે, જેને આપણે ફેબ્રિકેશન કહી શકાય. ત્રીજું તત્વ છે ફોલ્સિફિકેશન. ફોલ્સિફિકેશન એટલે કે જે રિસર્ચર, સંશોધક છે, જેને જે ડેટા મેળવ્યો હોય તેમાં ફેરફાર કરી દે છે અને પોતાના હાઇપોથિસિસને સાચા બતાવે છે. એટલે કે મેળવેલા ડેટામાં ફેરફાર કરીને બનાવેલો ડેટા અથવા તો મોડિફાઈ કરેલો જે ડેટા છે તેને ફોલ્સિફિકેશન કહી શકાય. ત્યારબાદ ચોથું તત્વ છે પુનઃપ્રકાશન, સેલ્ફ પ્લેગરિઝમ. એટલે કે સંશોધકોએ અગાઉ કોઈ પેપર પબ્લિશ કરેલું હોય તેમાંથી અમુક ડેટા પાછા કોપી કરીને એક નવું પ્રકાશન, નવું પબ્લિકેશન કરે છે. એટલે કે એક જ ડેટા જે મેળવેલો હોય તેમાંથી થોડા ડેટા મેળવીને અલગ અલગ પ્રકાશનો કરે છે. આ પણ એક પ્રકારનું પ્રકાશન નૈતિકતાનું ઉલ્લંઘન કહી શકાય. ત્યારબાદ છે અયોગ્ય ઓથરશિપ. એટલે કે જે પોતે કોઈ આર્ટિકલ બનાવેલું હોય, ડેટા મેળવેલો હોય, કાર્ય કરેલું હોય, તો તેમાં બીજા ઓથરોને સમાવેશ કરે છે, સેકન્ડ ઓથર તરીકે અથવા ફર્સ્ટ ઓથર તરીકે અથવા ગેસ્ટ ઓથર તરીકે. એટલે કે જે ઓથરે તેમાં કંઈ કાર્ય જ નથી કર્યું, પરંતુ તેની ક્રેડિટ માટે અથવા પૈસા મેળવીને અયોગ્ય ઓથરશિપ આપવામાં આવે છે, તે પણ એક પ્રકારનું પ્રકાશન નૈતિકતાનું ઉલ્લંઘન છે. ત્યારબાદ છે ગોસ્ટ ઓથરશિપ. એટલે કે એવી ઓથરશિપ કે જે ઓથર, મેન ઓથર છે તેને કોઈ પણ કાર્ય કરેલું હોય તો નથી, પણ બહારથી કોઈ વ્યવસાયિક હોય તેને પૈસા આપીને અથવા સંપર્ક કરીને પેપર બનાવવામાં આવે છે અને પોતાના નામે બનાવેલું છે તે બતાવવામાં આવે છે. આવા જે ઓથરશિપ છે તેને ગોસ્ટ ઓથરશિપ કહી શકાય. ત્યારબાદ છે કોન્ટ્રીબ્યુશનમાં ગડબડ. એટલે કે જે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ઓથર છે તેમાં ફેરફાર કરવામાં આવે છે. જેને કામ કર્યું જ હોતું નથી તેને ફર્સ્ટ ઓથર તરીકે દર્શાવવામાં આવે છે. જેને મેન કામ કરેલું હોય તેને થર્ડ ઓથર અથવા સેકન્ડ ઓથર તરીકે દર્શાવવામાં આવે છે. આ પ્રકારનું જે ઉલ્લંઘન છે તેને કોન્ટ્રીબ્યુશન ગડબડ કહી શકાય. ત્યારબાદ છે સુપરવાઇઝર દબાણ. એટલે ઘણી વખતે સુપરવાઇઝર જે વિદ્યાર્થીઓ હોય તેના સુપરવાઇઝર દ્વારા કહેવામાં આવે છે કે બીજા કોઈ ઓથર છે તેને પોતાના પેપરમાં પબ્લિશ ઓથરમાં એડ કરે, થર્ડ ઓથર તરીકે અથવા ગેસ્ટ ઓથર તરીકે. આ પણ એક પ્રકાશક નૈતિકતાનું ઉલ્લંઘન છે. ત્યારબાદ છે સલામી પ્રકાશન, જેનો અર્થ થાય છે કે પોતાના પબ્લિકેશનમાં અલગ અલગ પબ્લિકેશનમાંથી થોડા ડેટા મેળવીને એક નવું પબ્લિકેશન બનાવવું અથવા નવું આર્ટિકલ ઊભું કરવું, તેને સલામી પબ્લિકેશન કહી શકાય. આ પણ એક પ્રકારનું પ્રકાશન નૈતિકતા તત્વનું ઉલ્લંઘન છે. અને છેલ્લું તત્વ છે એકથી વધુ સબમિશન, એટલે મલ્ટિપલ સબમિશન. એટલે કે એક જ સમયે 2-3 જગ્યાએ જર્નલમાં પોતાનું પેપર પબ્લિશ કરવા માટે કોઈ સંશોધકોએ મોકલ્યું, તો એક જર્નલમાં પેપર પબ્લિશ થઈ જાય છે. ત્યારબાદ તે બીજા અને ત્રીજા જે જર્નલમાં પેપર મોકલેલું હોય તેમને જાણ કરવી પડે છે કે આ મારું પેપર ઓલરેડી પબ્લિશ થઈ ગયું છે, તો તમે પબ્લિશ ના કરતા. પરંતુ ઘણીવાર શું થાય છે કે ઓથર તે બીજી ત્રીજી જર્નલને માહિતગાર કરતો નથી અને એક જ આર્ટિકલ છે 2-3 જર્નલમાં છપાય છે. આ પ્રકારનું ડુપ્લિકેશન થાય છે, મલ્ટિપલ સબમિશન થાય છે. તે પણ એક પ્રકાશક નૈતિક તત્વનું ઉલ્લંઘન કહી શકાય. હવે છે પ્રકાશન અને સંશોધક નૈતિકતાઓ માટેની માર્ગદર્શિકા. એટલે કે પ્રકાશન જે છે, પબ્લિકેશન છે, તેમાં ઉલ્લંઘન ના થાય તેના માટે કઈ માર્ગદર્શિકા અપનાવવી જોઈએ તેની વાત કરીએ તો શોધમાં નૈતિક અભ્યાસ. એટલે કે આપણે જે પણ સંશોધક છે તેમાં જે સંશોધન કરવામાં આવે છે તેમાં નૈતિકતા જાળવવી જોઈએ. એટલે કે જે પ્રકારે ડેટા મેળવેલ છે તે પ્રકારે ડેટા દર્શાવવો જોઈએ. બીજું છે એથિકલ મંજૂરી પછી ફેરફાર. એટલે કે કોઈ મેથોડોલોજી પહેલાં એમને સબમિશન કરાવેલું હોય, માન્યતા મેળવેલી હોય, અને લાસ્ટમાં જ્યારે પેપર પબ્લિશ કરવાનું થાય ત્યારે જો મેથોડોલોજીમાં ચેન્જીસ હોય તો પહેલાં એથિકલી મંજૂરી સુપરવાઇઝર દ્વારા અથવા સંસ્થા દ્વારા લેવી જોઈએ. મેથોડોલોજીમાં ફેરફાર કરેલો ઓન પેપર દર્શાવવો જોઈએ, ત્યારબાદ તેની મંજૂરી મેળવવી જોઈએ. ત્યારબાદ છે જર્નલના માર્ગદર્શિકાઓનું પાલન. એટલે કે કોઈ સંશોધક છે, વિદ્યાર્થી છે, કોઈ જર્નલમાં પેપર પબ્લિશ કરવા માગે છે, તે જે તે જર્નલની અલગ અલગ માર્ગદર્શિકા હોઈ શકે છે, તેના અલગ અલગ સ્ટેપ હોય છે, તેનું અનુસરણ કરવું જોઈએ. ત્યારબાદ છે સૂચિત સહમતિ મેળવવી જોઈએ. એટલે કે ઘણી વખત એવા સંશોધનો કરવામાં આવે, કોઈ માનવ પર ટેસ્ટ કરવામાં આવે છે, કોઈ ક્લિનિકલી ટેસ્ટ કરવામાં આવે છે, તો જે તે મનુષ્ય ઉપર, જે માનવ પર ટેસ્ટ કરવામાં આવે છે તેની લેખિત મંજૂરી ઓન પેપર લેવી જોઈએ કે એ માણસને એના પર ક્લિનિકલ ટેસ્ટ કરવા માટે કંઈ વાંધો નથી. ત્યારબાદ જ તેની પર કોઈ દવા ક્લિનિકલી ટ્રાય કરવો જોઈએ.
ત્યારબાદ છે કોપીરાઇટ અને પરવાનગીઓ. ઘણી વખતે બીજા કોઈ વૈજ્ઞાનિકે પોતાનું કોપીરાઇટ મેળવેલો હોય, કોઈ પબ્લિકેશન કરેલું હોય, પુસ્તકમાં કોઈ માહિતી આપેલી હોય, તો એ માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં તે લેખક જોડે, ઓથર જોડે તેની પરવાનગી ઓન પેપર લેવી જોઈએ. અને છે નૈતિકતા અને તાલીમ, એટલે કે નૈતિકતા અને તાલીમના અલગ અલગ કોન્ફરન્સો, વર્કશોપ થતા હોય તો તેને રેગ્યુલર અટેન્ડ કરવા જોઈએ. જો કોઈ નવી માર્ગદર્શિકા, નવા સ્ટેપ નું અનુસરણ કરવાનું હોય તો તે પ્રમાણે તેનું અનુસરણ કરવું જોઈએ. તો આ બધા સ્ટેપ છે તેના દ્વારા કોઈ પણ પબ્લિકેશન અથવા સંશોધનમાં નૈતિકતા જાળવી શકાય છે. ત્યારબાદ જોઈએ લેખક તત્વ અને યોગદાન, એટલે કે કોન્ટ્રીબ્યુશનશીપ. તો સૌપ્રથમ જોઈએ કે લેખક તત્વ એટલે કે ઓથરશીપ કોને કહી શકાય. તો લેખક એટલે કોણ? એટલે કે આપણે રિસર્ચમાં વાત કરીએ, રિસર્ચ પેપરમાં, સંશોધનમાં, તો પ્રકાશન નીતિશાસ્ત્રમાં લેખક એક એવું વ્યક્તિ છે જેને સંશોધન લેખ, રિસર્ચ પેપર, પુસ્તક અને અન્ય બૌદ્ધિક કાર્યના નિર્માણ, વિકાસ અને પ્રકાશનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય. લેખક પોતાના કાર્યની સામગ્રી, નૈતિકતા અને અખંડિતતા માટે જવાબદાર ગણાય છે. એટલે કે કોઈ પણ રિસર્ચ પેપર પબ્લિશ કર્યું હોય, આર્ટિકલ લખેલું હોય, તો તેનું લેખન, જેમાં તે કાર્ય દર્શાવ્યું હોય, તેનું બૌદ્ધિક કાર્ય, તેનું ડેવલપમેન્ટ અને પ્રકાશનમાં નોંધપાત્ર યોગદાન આપેલું હોય, તેને આપણે લેખક તરીકે માન્ય ગણી શકાય. હવે લેખકની વ્યાખ્યાની વાત કરીએ તો ઇન્ટરનેશનલ કમિટી ઓફ મેડિકલ જર્નલ્સ, જેને આપણે ટૂંકમાં ICM જેઈ મુજબ કોઈ વ્યક્તિને લેખક તરીકે માન્યતા મેળવવા માટે 4 સ્ટેપમાં કાર્ય કરેલું હોવું જરૂરી છે. હવે 4 કાર્યો કયા છે તેના વિશે માહિતી જોઈએ તો પહેલી છે કોઈપણ કૃતિની કલ્પના, ડિઝાઇન, ડેટા એકત્રિત કરવું, વિશ્લેષણ કરવું અથવા અર્થઘટનમાં નોંધપાત્ર યોગદાન આપવું. બીજું કાર્ય છે બૌદ્ધિક મહત્ત્વ ધરાવતી સામગ્રી માટે લેખન કાર્યનું મુદ્દાસર અથવા મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવો. ત્રીજું કાર્ય છે પ્રકાશન માટે હસ્તપ્રતના અંતિમ સંસ્કરણને મંજૂરી આપવી. અને ચોથું કાર્ય છે સમગ્ર કાર્યની ચોકસાઈ અને નૈતિકતા માટે જવાબદારી સ્વીકારવી. એટલે કે આ 4 કાર્યો જે પણ ઓથરે કરેલા હોય તો તેને ઓથર કહી શકાય. કોઈ સંશોધન છે કરેલું હોય, કોઈ આર્ટિકલ પબ્લિશ કરેલું હોય, તો એ આર્ટિકલમાં જે કાર્ય થયેલું હોય એ કાર્યમાં આ 4 મુદ્દાઓનો સમાવેશ થયેલો હોય અથવા કોઈ પણ એક મુદ્દાનો સમાવેશ કરેલો હોય તો તેવા વ્યક્તિને આપણે ઓથર તરીકે માન્યતા આપી શકાય. જો વ્યક્તિ ઉપરોક્ત માપદંડો પૂર્ણ કરતી ન હોય તો તેને લેખક તરીકે સ્વીકારી શકાય નહીં. હવે લેખક તત્વના પ્રકારોની વાત કરીએ તો લેખક તત્વના મુખ્ય પ્રકારોની વાત કરીએ તો તેના 5 પ્રકારો આપણે કહી શકાય. પહેલું છે અનુરૂપ લેખક, જેને કોરસ્પોન્ડિંગ ઓથર તરીકે ગણી શકાય. ત્યારબાદ છે પ્રથમ લેખક, તેને ફર્સ્ટ ઓથર તરીકે ગણી શકાય. સહલેખક, જેને કો ઓથર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે વરિષ્ઠ લેખક, જેને સિનિયર અથવા લાસ્ટ ઓથર તરીકે ઓળખવામાં આવે છે. અને 5 છે ફાળો આપનાર લેખક, એટલે કે કોન્ટ્રીબ્યુટિંગ ઓથર. એટલે કોઈ પણ સંશોધનમાં જે પેપર પબ્લિશ કરેલું હોય, રિસર્ચ પેપર, આર્ટિકલ પબ્લિશ કરેલું હોય, કોન્ટ્રીબ્યુશન કરેલું હોય, તો તેના 5 પ્રકારે આપણે અલગ અલગ પાડી શકાય. તો પહેલા પ્રકાર વિશે વાત કરીએ કે અનુરૂપ લેખક એટલે શું, જેને આપણે કોરસ્પોન્ડિંગ ઓથર કહીએ છીએ. તો કોઈ પણ જર્નલ સાથે જ્યારે પેપર પબ્લિશ સબમિટ કરીએ છીએ તો જર્નલ સાથે તમામ સંવાદ માટે જવાબદાર, પેપર સબમિટ કરવું, રિવિઝનને સંભાળવું અને સહલેખકોના સહમતિની ખાતરી આપવી. એટલે કે કોઈ પણ જર્નલમાં જ્યારે પેપર પબ્લિશ કરીએ છીએ ત્યારે પેપર સબમિટ કરવું, રિવિઝનને સંભાળવું, એટલે કે ત્યાં પીર રિવ્યૂ થઈને કોઈ સૂચનો આવે છે તે મુજબ સુધારા કરીને ફરીથી રીસબમિટ કરવું. અને તેમાં જેટલા પણ ઓથરો હોય છે, એક કરતાં વધારે ઓથરો હોય તો દરેક ઓથરની સંમતિ લેવી અને દરેક સાથે રિલેશન રાખવું, સંવાદ કરવો. જે મેન કાર્ય કરે છે આવા ઓથરને આપણે અનુરૂપ લેખક એટલે કે કોરસ્પોન્ડિંગ ઓથર તરીકે ગણી શકાય. ઉદાહરણ તરીકે પેપર મોકલનાર મુખ્ય સંશોધક. બીજો પ્રકાર છે ફર્સ્ટ ઓથર. હવે ફર્સ્ટ ઓથર કોને કહી શકાય? તો જેણે સંશોધનમાં સૌથી વધુ યોગદાન આપ્યું હોય, ખાસ કરીને પ્રયોગો અને લેખન કાર્યમાં. એટલે કે જે કોઈ પણ પેપરમાં, રિસર્ચ પેપરમાં સૌથી જે વધુ યોગદાન આપનાર લેખક છે તેને ફર્સ્ટ ઓથર તરીકે માન્યતા આપી શકાય. ઉદાહરણ તરીકે આપણે સંશોધનકાર વિદ્યાર્થી એટલે કોઈ પણ રિસર્ચર સ્કોલર છે તો ગાઈડ અને રિસર્ચર ઓથરમાં રિસર્ચર જે છે એ જ વધારે કામ કરતું હોય છે, તો તેવા પ્રકારના ઓથરને આપણે ફર્સ્ટ ઓથર અથવા પ્રથમ લેખક તરીકે માન્યતા આપી શકાય. ત્રીજો પ્રકાર છે સહલેખક, જેને કો ઓથર તરીકે ઓળખવામાં આવે છે. તો
બાકીના સહભાગી લોકોએ નોંધપાત્ર યોગદાન આપ્યું હોય પણ તેઓ પ્રથમ કે અનુરૂપ ન હોય તો આવા લેખકને કો ઓથર ગણી શકાય. એટલે કે આપણે વાત કરી કે કોરસ્પોન્ડિંગ ઓથર અને ફર્સ્ટ ઓથરના જે કામ છે એના સિવાયના કામ કોઈ ઓથરે દ્વારા કરેલા હોય તો તેવા અને જે નોંધપાત્ર યોગદાન કહી શકાય તો આવા ઓથરને કો ઓથર તરીકે માન્યતા આપી શકાય. ઉદાહરણ તરીકે કોઈ રિસર્ચ પેપર છે તેમાં ખાલી ડેટા વિશ્લેષણ સંશોધક કર્યું એટલે કે જે ડેટા મળેલો છે તેનું એનાલિસિસ કરીને ખાલી રિઝલ્ટ આપેલું હોય તો આવા લેખકને કો ઓથર તરીકે માન્યતા આપી શકાય. ચોથો પ્રકાર છે વરિષ્ઠ લેખક, જેને આપણે સિનિયર અથવા લાસ્ટ ઓથર તરીકે ઓળખીએ છીએ. તેને મુખ્ય નિરીક્ષણ કરનાર તરીકે ઓળખી શકાય. એટલે કે વરિષ્ઠ લેખક એવું છે કે કોઈ સંશોધકકાર છે તો પોતાના જે સિનિયર હોય છે તેમને પોતાનું પેપર બતાવે છે, કોઈ મિસ્ટેક હોય અથવા કોઈ મેથોડોલોજીમાં ચેન્જ કરવો હોય તેની ગાઈડલાઇન મેળવે છે. તો આવી જે ગાઈડલાઇન મેળવે છે, જે નોંધપાત્ર ફાળો આપે છે, આવા લેખકને આપણે વરિષ્ઠ લેખક, સિનિયર અથવા લાસ્ટ ઓથર ગણી શકાય. ઉદાહરણ તરીકે કોઈ કમિટીના અધ્યક્ષ જેની પાસેથી બધી ગાઈડલાઇન અથવા સજેશન લેવામાં આવે છે. પાંચમો પ્રકાર છે ફાળો આપનાર લેખક એટલે કે કોન્ટ્રીબ્યુટિંગ ઓથર. તો કોન્ટ્રીબ્યુટિંગ ઓથર કોને કહી શકાય? તો જેના યોગદાન ખાસ હોય, ટેકનિકલ સહાય પણ બધા માપદંડ પૂર્ણ થતા ન હોય. એટલે કે કોન્ટ્રીબ્યુટિંગ ઓથર એવો છે જેને ફર્સ્ટ ઓથર અથવા કોરસ્પોન્ડિંગ ઓથરમાં યોગદાન ના આપ્યું હોય અથવા કોઈ નોંધપાત્ર યોગદાન ના આપ્યું હોય, ખાલી ટેકનિકલ સહાય જ પૂરી પાડી હોય તો આવા ઓથરને કોન્ટ્રીબ્યુટિંગ ઓથર કહી શકાય. ઉદાહરણ તરીકે ટેકનિશિયન કે સહાયક. હવે જે લેખક તત્વ છે રિસર્ચ પેપરમાં ઓથરશીપ છે તેમાં ઉલ્લંઘન કેવી રીતે થાય છે તેના વિશે આપણે માહિતી મેળવીએ તો તેના મુખ્ય પ્રકારોની વાત કરીએ તો 4 પ્રકારે ઓથરશીપ ઇન્ક્લુડ કરવામાં આવેલી હોય, ઓથરશીપ આપવામાં આવેલી હોય તો આવા ઓથર જે રિસર્ચ પેપર છે તેને આપણે લેખક તત્વનું ઉલ્લંઘન કર્યું છે તેમ માની શકાય. તો પહેલો પ્રકાર છે ઘોસ્ટ લેખક ઓથર. ઘોસ્ટ લેખક એટલે કે જે લેખક કે વિશ્લેષણમાં યોગદાન આપે છે પણ તેનું નામ રજૂ નથી કરાતું. ઉદાહરણ તરીકે વ્યવસાયિક લેખક જેનું નામ છુપાવવામાં આવે છે. હવે આપણે પહેલાં વાત કરી કે કોઈ રિસર્ચર છે તેને પર દબાણ છે કે એક અઠવાડિયામાં પોતાનું પેપર પબ્લિશ દર્શાવવાનું છે તો તે શું કરશે? બહારના કોઈ વ્યવસાયિક પાસેથી પૈસા આપીને પેપર બનાવે છે. જે વ્યવસાયિક હોય છે તે જે તે વિષયનો એક્સપર્ટ હોય છે તે પૈસા લઈને પેપર બનાવીને તે ઓથરને આપે છે. તો ઓથર શું કરે છે? ફર્સ્ટ ઓથર તરીકે પોતાનું નામ ઇન્ક્લુડ કરે છે, પોતાના ગાઈડનું નામ ઇન્ક્લુડ કરે છે, પણ જેની પાસેથી પેપર બનાવવામાં આવ્યું છે તેનું નામ ઇન્ક્લુડ કરાતું નથી. તો આવા ઓથરને ઘોસ્ટ ઓથર કહે છે. તો આવા જે ઘોસ્ટ ઓથર છે તેમનો ઉપયોગ કર્યો હોય સંશોધનમાં તો તે લેખક તત્વનું ઉલ્લંઘન કહી શકાય. બીજો પ્રકાર છે મહેમાન લેખક, જેને ઘોસ્ટ અથવા ઓનરરી ઓથર કહી શકાય. તો જેનું યોગદાન ઓછું હોય છતાં પ્રતિષ્ઠા માટે નામ ઉમેરવામાં આવે છે. ઉદાહરણ તરીકે વરિષ્ઠ શૈક્ષણિક એટલે કે કોઈ પેપરમાં બે સહાયક અધ્યાપકો હોય તો પોતાનું પેપર બનાવેલું હોય 2 અધ્યાપકોએ, પરંતુ તેના વરિષ્ઠ અધ્યાપક દ્વારા દબાણ કરવામાં આવે છે કે મારું પણ નામ ઉમેરો, અથવા 2 ઓથર દ્વારા વરિષ્ઠ અધ્યાપકનું નામ ઉમેરવામાં આવે છે જેથી તેને સારું લાગે અને પોતાનું પ્રમોશન કરી શકાય અથવા તો પોતે લાભ મેળવી શકે ભવિષ્યમાં. તો આવા જે ઓથર છે જેને ઘોસ્ટ અથવા ઓનરી ઓથર કહી શકાય. ત્રીજો પ્રકાર છે ભેટ લેખક, જેને આપણે ગિફ્ટ ઓથર તરીકે ઓળખી શકાય. તો જેને ઉપકાર સ્વરૂપે અથવા અંગત કારણોસર નામ આપવામાં આવેલું હોય, જેમ કે મિત્ર કે સાથીદારનું નામ ઉમેરવું, તો આવા ઓથરને ગિફ્ટ ઓથર અથવા આવા જે ગિફ્ટ ઓથર નામ ઉમેરેલું હોય તો તેવા લેખકને અનૈતિક લેખક તત્વ અથવા તો લેખક તત્વનું ઉલ્લંઘન કહી શકાય. ચોથો પ્રકાર છે બળજબરીથી ઉમેરેલ લેખક, એટલે કે પોતાના ગાઈડ દ્વારા અથવા તો વરિષ્ઠ અધ્યાપક દ્વારા, વરિષ્ઠ અધિકારી દ્વારા દબાણ આપવામાં આવે કે કોઈ તમારા પેપરમાં આમનું નામ ઉમેરો. તો આવા જે લેખકનું નામ ઉમેરવામાં આવે તો આવા લેખક તત્વનું ઉલ્લંઘન કહી શકાય. હવે નૈતિક વિચારણાઓ એટલે કે લેખક તત્વનું ઉલ્લંઘન ન થાય તેના માટે નૈતિક ધોરણે આપણે કયા કયા તત્વોનું પાલન કરવું જોઈએ. તો મુખ્ય તત્વ 4 છે જેનું પાલન કરીએ તો લેખક તત્વનું ઉલ્લંઘન ન થઈ શકે. પહેલું છે પારદર્શિતા, જેમાં
તમામ લેખકોના નામ સ્પષ્ટ રીતે દર્શાવવા જોઈએ અને દરેકના યોગદાનની વિગત પ્રકાશનમાં જણાવવી જોઈએ. બીજું છે જવાબદારી, જેમાં દરેક લેખકની કાર્યની ચોકસાઈ, પ્રમાણિકતા અને નૈતિક આચરણ માટે જવાબદારી લેવી જોઈએ. ત્રીજું છે ગેરવર્તણૂકથી બચવું, એટલે કે ગેસ્ટ ઓથર, ઘોસ્ટ ઓથર અથવા ગિફ્ટ ઓથરશિપ જેવી અનૈતિક પ્રવૃત્તિઓ સંશોધનના વિશ્વાસને નુકસાન પહોંચાડે છે. આવા દુરુપયોગને ટાળવું જોઈએ. અને ચોથું છે ધોરણો અને માર્ગદર્શિકા, એટલે કે પ્રખ્યાત વૈજ્ઞાનિક જર્નલ અને પ્રકાશકો સંસ્થાઓ દ્વારા આપેલી માર્ગદર્શિકાઓનું પાલન કરવું જોઈએ. હવે જોઈએ યોગદાન એટલે શું, એટલે કે કોન્ટ્રીબ્યુટરશીપ એટલે શું. તો યોગદાન આપવું એટલે સંશોધન પ્રોજેક્ટમાં જોડાયેલી દરેક વ્યક્તિના યોગદાનને યોગ્ય રીતે દર્શાવવું. ખાસ કરીને પ્રકાશનના લેખક યોગદાન અથવા સ્વીકૃતિ વિભાગમાં આ પદ્ધતિ ખાતરી કરે છે કે બધા યોગદાન આપનારાઓને માન્યતા મળે, ભલે તેઓ લેખક તત્વના માપદંડ પર ન ઉતરતા હોય. એટલે કે આપણે વાત કરી કે કોઈ પણ રિસર્ચ પેપરમાં લેખમાં ફર્સ્ટ ઓથર હોય, સેકન્ડ ઓથર હોય, થર્ડ ઓથર હોય. તો ઘણા ઓથર એવા હોય છે કે જે આગળના 4 માપદંડોમાં ઉતરતા નથી, એટલે કે 4 માપદંડોનું પાલન થતું નથી. તો પણ તેમને પેપરમાં અમુક જગ્યાએ કોન્ટ્રીબ્યુટ કરેલું હોય છે, પોતાનું યોગદાન આપેલું હોય છે. તો આ દરેક જે યોગદાન આપેલું હોય તેને અલગથી કોન્ટ્રીબ્યુટમાં તેમનું નામ દર્શાવવું અને તેમને શું સહાયતા આપી છે તેનું મુખ્ય કામ દર્શાવવું. તો આવું જે કામ દર્શાવવાનું વાત છે તેને આપણે યોગદાન અથવા કોન્ટ્રીબ્યુટરશીપ કહી શકાય. તો સંશોધનમાં યોગદાન આપવાના પ્રકારો ઘણા છે. તેના મુખ્ય પ્રકારોની વાત કરીએ તો પહેલું છે વૈચારિક યોગદાન, એટલે કે કોઈ વ્યક્તિ દ્વારા વૈચારિક યોગદાન આપેલું હોય કે આ રીતે તમે મેથોડોલોજી કરો, આ પ્રમાણે ડેટા કલેક્ટ કરી શકો છો તેવું માહિતી આપેલી હોય. બીજું છે ડેટા સંબંધિત યોગદાન, લેખક અને સંપાદન માટે યોગદાન, ટેકનિકલ અને વ્યવહારુ યોગદાન, સુપરવાઇઝર અથવા વહીવટી યોગદાન, ભંડોળ સંસાધન યોગદાન અને વિવેચનાત્મક સમીક્ષા અથવા માન્યતા. તો આવા જે પ્રકારોના યોગદાન છે તે આપણે કોન્ટ્રીબ્યુટરશીપમાં ગણી શકાય અને તેનું નામ દર્શાવી શકાય. હવે લેખક તત્વ અને યોગદાનના જે પ્રકારો છે તેમાં જો નૈતિકતાનું ઉલ્લંઘન થાય તો કઈ અસરોનો સામનો થઈ શકે છે. એટલે કે કોઈ ઓથરે પોતાનું સંશોધન પેપર પબ્લિશ કરેલું છે અને ભવિષ્યમાં ખબર પડે કે આ લેખક દ્વારા ગેરરીતિ આચરવામાં આવેલી છે, અથવા તો તેને ઓથરશીપમાં અથવા કોન્ટ્રીબ્યુટરશીપમાં જે દર્શાવેલું છે તે વિગત સાચી નથી, તો અથવા જે પબ્લિકેશન એથિક્સના જે મૂળ તત્વો છે તેમાં છેડછાડ કરેલી હોય અથવા કે તેમાંનું ઉલ્લંઘન કરેલું હોય તો તેના પર કઈ અસરોનો સામનો કરવો પડી શકે છે. તો પહેલું છે વ્યક્તિગત અને વ્યવસાયિક અસર. તો સંશોધકની પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતામાં ઘટાડો થાય છે. ભવિષ્યની નોકરી, ગ્રાન્ટ અને પ્રમોશનમાં અવરોધ ઉત્પન્ન થાય છે. શૈક્ષણિક અથવા સંશોધન સંસ્થામાંથી વિમુક્તિ અથવા તેને ટર્મિનેટ પણ કરી શકાય છે. બીજું છે પ્રકાશન સ્તર પરના પરિણામો, એટલે કે જર્નલ દ્વારા લેખકનું રદબાતલ, એટલે કે લેખકને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે કે ભવિષ્યમાં તેનું પેપર તે જર્નલમાં પ્રકાશિત કરવામાં આવશે નહીં, ભલે તેને પાછળથી એથિકલ જે તત્વો છે તેનું પાલન કર્યું હોય તો પણ. બીજું છે પત્રિકા તરફથી નિયત સમયમાં પ્રતિબંધ, એટલે કે અમુક સમયગાળા માટે પણ પ્રતિબંધ. પુનઃપ્રકાશન પર પ્રતિબંધ, એટલે ફરીથી પ્રકાશન પર પણ પ્રતિબંધ. ત્રીજું છે સંશોધન સમુદાયના નકારાત્મક અસર, એટલે કે જે રિસર્ચરો છે તેના પર શું નકારાત્મક અસર પડી શકે છે. તો સહકર્મીઓ અને સંસ્થાઓ સાથેના સંબંધોમાં તણાવ બની શકે છે. સહયોગ માટે ભવિષ્યમાં અવાજ બંધ થઈ શકે છે. ભવિષ્યના સંશોધનમાં શંકા અને અવિશ્વાસ પણ ઉત્પન્ન થઈ શકે છે. ચોથું છે સામાજિક અને જાહેર પ્રતિસાદ. મીડિયા અને સોશિયલ મીડિયા પર વિવાદ થઈ શકે છે. જાહેર વિશ્લેષણથી માનસિક દબાણ ભોગવવું પડે છે અને સંશોધન સમયમાં નૈતિકતાની છબી ખરાબ થાય છે. તો પ્રસિદ્ધ ઉદાહરણોમાં જોઈએ તો એક કેસ છે જેનું નામ છે હોંગ વુક સુક કેસ, સાઉથ કોરિયાનો છે. તેમાં એક વૈજ્ઞાનિક દ્વારા એ આર્ટિકલ છાપવામાં આવેલો હતો કે તેને DNA પર એવા ડેટા હાંસિલ કર્યા છે જેથી ક્લોનિંગ થઈ શકે છે.
અને તેને નેચર અને સાયન્સના અલગ અલગ જે પ્રકાશકો હતા તેમાં પેપર પબ્લિશ કરેલું હતું. પાછળથી ખબર પડી કે તેનો જે આ દાવો છે તે ખોટો છે, તો તેના પર કેસ કરવામાં આવ્યો. તેને સરકારી જે ગ્રાન્ટ હતી તે પણ ગુમાવી અને શિસ્તના પગલાં ભોગવવા પડ્યા. તો આવા પણ પગલાઓ થઈ શકે છે. હવે નૈતિકતા જાળવવા માટે વ્યવહારિક રીતો કઈ છે, જે રીતો અપનાવવી જોઈએ તેની વાત કરીએ તો સંશોધનમાં લેખક તત્વ અને યોગદાનની સ્પષ્ટતા કરવી જોઈએ. હેતુપૂર્ણ અને સંશોધન ડેટાનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. અધિકારી અને સંશોધક વચ્ચે સહયોગ હોવો જોઈએ. પ્રમાણિક અને યોગ્ય દસ્તાવેજ વહીવટ કરવો જોઈએ, એટલે કે જે પણ ડેટા મેળવેલો હોય એસ ઇટ ઇઝ દર્શાવવો જોઈએ. વિશ્લેષણ અને પરીક્ષણ માટે માન્ય ધોરણો અનુસરવા જોઈએ. અલગ અલગ પક્ષો સાથે સંલગ્ન અને વૈચારિક આચારસંહિતા હોવી જોઈએ. વિશ્વસનીય સ્ત્રોતો અને માહિતીનો ઉપયોગ કરવો જોઈએ. લાગુ નીતિઓ અને નિયમોનું પાલન અનુસરણ કરવું જોઈએ. અપીલ અને ફરિયાદની પ્રક્રિયા માટે માર્ગદર્શિકાનું અનુસરણ કરવું જોઈએ. હવે જોઈએ કે આ જે પ્રકાશકો છે તેના વિદ્વતાપૂર્ણ પ્રકાશન માટે અલગ અલગ સમિતિઓ અલગ અલગ સ્તર ઉપર કાર્ય કરતી હોય છે. તો મુખ્ય સમિતિઓની વાત કરીએ તો પ્રકાશનમાં એકેડેમિકમાં કોપ અને વેમ જેવી સંસ્થાઓ પ્રકાશનમાં નૈતિકતા જાળવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ જે એજન્સીઓ છે તે લેખકો, એડિટર્સ અને પ્રકાશકોને ઉચ્ચ નૈતિક મર્યાદાઓ પર માર્ગદર્શન આપે છે. અને જ્યારે એથિકલ મર્યાદાઓનું ઉલ્લંઘન થાય ત્યારે તેઓ ફરિયાદ અને વિવાદોને વ્યવસ્થિત કરવા માટે શ્રેષ્ઠ માર્ગદર્શિકાઓ પ્રદાન કરે છે. તો પહેલી કમિટી છે જેનું નામ છે કમિટી ઓન પબ્લિકેશન એથિક્સ, જેને કોપ તરીકે ઓળખવામાં આવે છે. તો કોપ એ એડિટરો અને પ્રકાશકોને પ્રકાશન નૈતિકતાના સંબંધિત મુદ્દાઓને હેન્ડલ કરવા માટે માર્ગદર્શન અને સંસાધનો પ્રદાન કરતી સંસ્થા છે, જેની સ્થાપના 1997માં થઈ હતી. તે એથિકલ સ્ટાન્ડર્ડ પર માર્ગદર્શિકા, ભલામણો અને વ્યવહારિક ઉકેલો પ્રદાન કરે છે. બીજી સંસ્થા છે વેમ, કે જેને વર્લ્ડ એસોસિએશન ઓફ મેડિકલ એડિટર્સ એટલે કે વિશ્વ મેડિકલ એડિટર સંઘ તરીકે ઓળખવામાં આવે છે, જેની સ્થાપના 1995માં થઈ હતી. જે મેડિકલ પ્રકાશનના શ્રેષ્ઠ અભ્યાસને પ્રોત્સાહિત કરવા માટે કામ કરે છે. તે મેડિકલ જર્નલ્સ અને પ્રકાશન માટે નૈતિક માર્ગદર્શિકાઓ પ્રદાન કરે છે. અન્ય એજન્સી અને સંસ્થાઓની વાત કરીએ કે જેના લીધે પ્રકાશનની જે પ્રોસેસ છે તેમાં વિશ્વસનીયતા જળવાઈ રહે છે, અથવા તો પ્રકાશકો અને જે સંશોધનકારો છે તેને એક પ્લેટફોર્મ પર લાવવા માટે કામ કરે છે અને માર્ગદર્શિકા પ્રોવાઈડ કરે છે. તેવી સંસ્થાઓની વાત કરીએ તો પહેલી છે આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલ એડિટર સંઘ, કે જેને IJMJE તરીકે ઓળખીએ છીએ. બીજું છે ઓપન એક્સેસ સ્કોલરી પબ્લિશર એસોસિએશન. ત્યારબાદ છે ઇન્ટરનેશનલ એકેડેમિક ઓફ નર્સિંગ એડિટર્સ. પબ્લિક રિસ્પોન્સિબિલિટી ઇન મેડિસિન એન્ડ રિસર્ચ, જેને PRS તરીકે ઓળખવામાં આવે છે. એથિકલ પબ્લિકેશન, કે જેને EPI તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વપ્રદિક પ્રકાશકો છે જેમ કે એલિસવેર છે, સ્પિંગર, વેલી, ટેલર અને ફ્રાન્સ જેવી જે સંસ્થાઓ છે તે પોતાના જર્નલ્સમાં અલગ અલગ માર્ગદર્શિકા પ્રોવાઈડ કરે છે કે આ પ્રકારે તમે કાર્ય કરેલું હોવું જોઈએ તો જ માન્ય ગણવામાં આવશે. ત્યારબાદ છે ક્રોસ રેફરન્સ, જે DOI પ્રદાન કરે છે, જેથી કોઈપણ પ્રકાશકની જે આર્ટિકલ છે તેને પર્ટિક્યુલર ડોમેન ઓબ્જેક્ટ આઇડેન્ટિફાયર મળી શકે, એક યુનિક નામ મળી શકે. ત્યારબાદ છે વર્કશીટ, કે જે દરેક રિસર્ચરને અલગ એક રિસર્ચ ID પ્રોવાઈડ કરે છે અને પોતાના જે પબ્લિકેશન હોય છે તેને એક પ્લેટફોર્મ પર દર્શાવવાનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમમાં વાત કરી કે પ્રકાશન નૈતિકતા એ શૈક્ષણિક અને વૈજ્ઞાનિક સંશોધનના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ અંગ છે. સંશોધન એટલે માત્ર નવી માહિતી શોધવી નહીં, પરંતુ તે માહિતી વિશ્વસનીય અને નૈતિક રીતે વિશ્વ સમક્ષ રજૂ કરવાની પણ જવાબદારી બને છે. ત્યારબાદ વાત કરી કે લેખક તત્વ માત્ર નામ ઉમેરવાની પ્રક્રિયા નથી, તે નૈતિક જવાબદારી, પારદર્શિતા અને નોંધપાત્ર યોગદાનની માન્યતા પર આધારિત છે. સાચું લેખક તત્વ સંશોધનના ગુણવત્તા અને વિશ્વાસ પર આધારભૂત પાયો છે. ત્યારબાદ વાત કરી કે યોગદાન આપવું, એટલે કે યોગદાન આપવાનું સ્વીકારવું, એટલે કે સંશોધન પ્રક્રિયા માટે જવાબદારી અને પારદર્શિતા વધારવી. ફાળો આપનાર દરેક વ્યક્તિનું યથાયોગ્ય સન્માન કરવું અને સંશોધક નૈતિકતાનું મૂળ તત્વ છે. આ જે રેફરન્સ સૂચિ છે તેનો ઉપયોગ કરીને આપ વધુ માહિતી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોવા બદલ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. નવા વિડીયો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપો.
ધન્યવાદ. स्वाध्यायः परमः